પ્રાથમિક વિદ્યા મંદિરના આચાર્ય મેડમ શ્રી રીટાબા, આદરણીય શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પ્રણામ। આજે હું તમને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે જે પણ કહું એ તમે શાંતિ સાંભળો। देशभक्तों से ही देश की शान होती है, देशभक्तों से ही देश का मान होता है। हम उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है। આજે આપણે 79મા સ્વતંત્ર દિવસ ઉજવવા અહીં એકત્રિત થયા છે। આજનો દિવસ ભારતના બધા જ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ પછી બ્રિટિશ શાસનમાંથી આપણને મુક્તિ અપાવી। ગુલામ ભારતનો ઇતિહાસ જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સ્વતંત્રતા અપાવવા માટે સખત લડાઈ લડી, અંગ્રેજોની ક્રૂર યાતનાઓ સહન કરી અને આપણને આઝાદી મળી। આ આઝાદીમાં 1857થી લઈને હિન્દ છોડો આંદોલન સુધી અસંખ્ય ક્રાંતિકારીઓએ દેશને આઝાદ કરવા માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા। જ્યારે 13 વર્ષનો બાળક પંડિત ચંદ્રશેખર અસહકારના આંદોલનથી પ્રેરાઈને દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા, આઝાદ કરવા માટે જો પોતાના પ્રાણનું બલિદાન આપતો હોય, તો જ્યારે આજનો મારા દેશનું બાળક 13થી 18 વર્ષનું બાળક એ ફ્રી ફાયર, પબજી જેવી ગેમોનો ગુલામ થતો જાય છે, જ્યારે 23 વર્ષનો સરદાર ભગતસિંહ દેશના યુવાનોને આઝાદી માટે જાગૃત કરવા યુવાનોમાં કેટલી હિંમત રહેલી છે એ દર્શાવવા માટે પોતે હસતા હસતા ફાંસીના માંચડે ચડી જાય છે, જ્યારે આજનો મારો 23 વર્ષનો યુવાન એ કેફી દ્રવ્યો, દારૂ, મોજશોખનો ગુલામ થતો જાય છે। જો મારા યુવાનો અને બાળકો, આપણે ગુલામ નથી બનવાનું, આપણે શિક્ષિત અને વિકસિત ભારત બનાવવાનું છે। આપણે આપણા ભારતીય હોવા પર ગર્વ હોવો જોઈએ। આપણે આઝાદ ભારતની ભૂમિમાં જન્મ્યા છે। આજે આપણો દેશ ટેકનોલોજી, એજ્યુકેશન, સ્પોર્ટ, ધંધા, રોજગાર અને અન્ય ઘણા બધા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે। તેથી જ આજે ભારત આત્મનિર્ભર ભારત બન્યો છે, જે આઝાદી વિના શક્ય હતું નહીં। દેશના જવાબદાર નાગરિક તરીકે આપણા દેશના વિકાસમાં આપણે કંઈ પણ કરી છૂટવા હંમેશા તૈયાર રહેવું જોઈએ। દેશભક્તિ માત્ર યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ રોજિંદા જીવનમાં પણ દેખાય છે। દેશના કાનૂની કાયદાનું પાલન કરવું, દેશની એકતા અને અખંડિતતા જાળવવી, પર્યાવરણનું સંરક્ષણ કરવું, દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપી પણ આપણે દેશભક્તિ જતાવીએ છીએ। દેશ માટે જીવવું એ મહાન છે, પણ દેશ માટે સારું કરવું એ સર્વોચ્ચ છે।